આગમન પહેલા વાવાઝોડા સાથે વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે। 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા। ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે। ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। डे 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और थंडरस्टॉर्म की वार्निंग दी गई है डे 1 से डे 5 में गुजरात रीजन के लिए और डे 3 से डे 5 के लिए सौराष्ट्र रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग दी गई है, जिसमें जिस टाइम थंडरस्टॉर्म होगा उस टाइम विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के बीच में होने का पूर्वानुमान है। सर्क्युलेशनના કારણે પડશે વરસાદ। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે જામશે વરસાદી માહોલ। 15 જૂને બેસશે ચોમાસું, જો કે 11 થી 13 જૂન દરમિયાન પણ પડી શકે છે વરસાદ। આગામી 5 દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ये साइक्लोनिक सर्कुलेशन पिछले 3 दिनों से साउथ गुजरात और नॉर्थ गुजरात के आसपास परसिस्ट कर रहा है, जिसके कारण जो अभी रेन हो रही है ये प्री मानसून की रेन है और आने वाले दिनों में ये साइक्लोन बना रहा और एक्टिव रहा तो ये रेनफॉल जो गुजरात रीजन का जो नॉर्मल डेट है 15 जून मानसून प्रोग्रेस का, तो ये उसके संदर्भ में भी ये बारिश होगी। हाँ, मानसून की जो बारिश है वो 15 जून से पहले भी होने का पूर्वानुमान है, जो मतलब ये 11 और 12 और 13 की जो डेट है। સુરતમાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા એકઠા થયા। ખેડૂતોની માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે। કરોડો રૂપિયાની જમીનના ભાવ તળિયે આવી જશે। સાથે જ પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। વીજ લાઇન ખેતરમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। વિરોધ જ્યારે કામ થાય એ ખેડૂત સમાજ અને ખેડૂતો સહન કરશે નહીં અને જેના વિરોધમાં નોટિસનો જવાબ આપવા માટે સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થયા છે। ડાકોરમાં નગરપાલિકા કચેરીમાં રહીશોનો હલ્લાબોલ છે। ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈ ડાકોરના રહીશો પહોંચ્યા। નગરપાલિકા કચેરી છેલ્લા 2.5 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ ન આવતા યમુના પાર્ક સોસાયટી, નવાપુરા વિસ્તાર, ભગતજી વિસ્તારના રહીશો રોષે ભરાયા। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ન ખુલતા રહીશોએ હાય હાયના નારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઓફિસનો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસમાં હાજર ન હતા। છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરના લીધે સ્થાનિકોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે, પરંતુ અનેક રજૂઆત છતાં ડાકોરનું નગરપાલિકા તંત્ર સૂતેલું છે। હું યમુના પાર્ક સોસાયટીમાં રહું છું। નવેમ્બર 21 થી ગટરનો પ્રોબ્લેમ છે। ઘરમાં સંડાસ, બાથરૂમ બધું જ છે, મળથી જ ભરેલા હોય છે અને રોડ ઉપર ઘરમાં થઈને પાણી રોડ ઉપર આવે છે। આવી પરિસ્થિતિમાં અમે કેટલી બધી વાર સોસાયટીના રહીશો અહીં રૂબરૂ મુલાકાત કરીને ગયા છે, પણ આનો કોઈ નિકાલ નથી। આજે 2.5 વર્ષ થવા આવ્યા। પીવાના પાણી એટલું ડેન્જર અત્યારે બંને મિક્સ થઈને આવે છે કે આની કોઈ સમસ્યા નહીં। અંદર બી અત્યારે કોરાની અંદર હાપોલિયાના કણા નીકળે છે। જીવજંતુના વધારેમાં વધારે આવકાર આપીએ છીએ આપણે, કારણ કે નગરપાલિકા એટલી ખરાબ છે કે એની કોઈ સીમા નથી। વડોદરામાં સરદાર ભવનના ખાંચામાં દબાણ શાખાની ટીમે ચેકિંગ હાથ ધર્યું। જો કે 1 અઠવાડિયા પૂર્વે કોર્પોરેશને દબાણો સીલ માર્યા। ગઈકાલે કમિશનર સાથે બેઠક બાદ દબાણો દૂર કરવા વેપારીઓ સંમત થયા હતા અને જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ટાઉન પ્લાનિંગ વિભાગ, દબાણ શાખાના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા।
આજે અમારી જે મૂળ ટીકાની જે રોડ લાઇન મુજબ જે આશરે 25 ફૂટનો રોડ થાય છે અહીંયા, અને એનું સવારે અમે ડિમાર્કેશન કરી દીધું. અને ડિમાર્કેશન મુજબ જે માર્જિંગમાં જે ઓટલાઓ જે છે, આ લોખંડની ગ્રીલો મૂકેલી છે, જે માર્જિંગમાં જે દબાણો છે, આજે દબાણ શાખાની ટીમ સાથે રાખી અને આ બધા દબાણ દૂર કરવામાં આવ્યા છે. અમે પૂરો સહકાર આપીશું અને આજે સવારે માપણી કરીને જેનું બી રોટલા બાર હતા બધા અમે સ્વચ્છિક રીતે તોડ્યા છે, અમે એ બી તોડી રહ્યા છે. અમે પૂરો સહકાર આપી રહ્યા છે. શું કહો છો, આ કામગીરીથી કેટલી સરસ સારું છે. અમે સહકાર આપીને ટ્રાફિકનો મસલો હલ થઈ જાય છે, એ સારામાં સારું છે અને સારી રીતે થઈ રહ્યું છે બધું. ફિયાસ્કો થઈ ગયો છે, સાથે જ ભાજપને 300 પાર પહોંચવાના પણ ફાફા પડી ગયા છે. જનતાએ બધી જ પાર્ટીઓને માપમાં રહેવાનો સંદેશો આપી કોઈને સરકાર બનાવવા મેજિક આંકડો ન આપ્યો. એનડીએ 292 બેઠક પર અટક્યું તો ઇન્ડિયા ગઠબંધન 234 અને અન્યને 17 બેઠક મળી. એટલે દિલ્હીમાં સરકાર બનાવવા માટે કવાયત તેજ થઈ ગઈ છે. સવારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળીને 17માં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા ભંગ કરી દીધી છે. જે દરમિયાન કઈ રીતે સરકાર બનાવી તેને લઈને એનડીએ ગઠબંધનની અને મલ્લિકાર્જુન ખડગેના ઘરે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી, જેમાં એનડીએના 15 નાના મોટા પક્ષોએ ભાજપને સમર્થન આપ્યું છે. તો નરેન્દ્ર મોદીએ 7 જૂને સરકાર બનાવવા માટે દાવો કરશે. 7 જૂને સંસદીય દળની બેઠક મળશે, જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપની હેટ્રિક મારવાના સપનાને રોલનાર બનાસકાંઠાથી જીતનાર ગેનીબેને કોંગ્રેસના સંગઠન પર સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠામાં પોતાના દમ પર જીત્યા બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠન પર સવાલ ઉઠાવીને સલાહ આપી. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ ઉમાનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. ગેનીબેનને કોંગ્રેસના સંગઠને જીતાડવા માટે કોઈ મદદ ન કરતા ગેનીબેન કોંગ્રેસ સંગઠન પર રોષે જોવા મળ્યા. ગેનીબેને કોંગ્રેસને અરીસો બતાવ્યો અને સલાહ આપી કે જે લોકો સંગઠન વિરુદ્ધમાં કામ કરે છે તેને સસ્પેન્ડ કરો. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો હારી જવા પાછળ ગેનીબેને કોંગ્રેસના સંગઠનને જવાબદાર ઠેરવ્યું. ગેનીબેને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારો માત્ર પોતાના દમ પર લોકસભાની ચૂંટણી લડ્યા. એક પણ બેઠક પર કોંગ્રેસ સંગઠને મદદ કરી ન હોવાથી કોંગ્રેસ હારી. કોંગ્રેસ દમ લગાવીને ચૂંટણી લડે તો કોંગ્રેસ જીતી શકે. સાથે જ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સંગઠન પક્ષ વિરુદ્ધ કામ કરે તેની સામે કોઈ પગલાં લેતું નથી. ગેનીબેને સલાહ આપી કે પક્ષ વિરોધી કામ કરનારાઓને પક્ષ ન રાખવો જોઈએ. કાર્યવાહી કરાશે તો જ પક્ષ વિરોધી કામ કરનારાઓને સંદેશ જશે. લોકસભાના પરિણામોમાં ભરૂચની બેઠક પણ ચર્ચામાં રહી. ભરૂચમાં ભાજપના મનસુખ વસાવાએ સતત 7મી વાર જીતને રેકોર્ડ બનાવી દીધો. તો સામે ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને હાર આપી છે. જો કે ગત ટર્મ કરતા વસાવાની લીડ ઘટી છે. મનસુખ વસાવાને 50.72% વોટની સાથે 85,696 મતની લીડ મળી છે, જ્યારે ચેતર વસાવાને 43.58% મત મળ્યા છે. ચેતર વસાવા હાર્યા, પણ તેમણે મનસુખ વસાવાને સારી ટક્કર આપી, કારણ કે ગયા વખતે મનસુખ વસાવાને 55.47. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. રાજ્યમાં સતત 7 દિવસ ઘણા ખરા વિસ્તાર જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં આજથી સપ્તાહ સુધી વરસાદી રાહ. પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ વરસશે. કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ ખાબકી શકે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહેશે. અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે. गुजरात रीजन के लिए डे 1 से लेकर डे 4 तक आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, और डे 5 और डे 6 और डे 7 में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का गुजरात रीजन में पूर्वानुमान दिया गया है. આજે રાજ્યમાં વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. જ્યારે 6 તારીખ છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. તો 7મી તારીખે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 8મી તારીખે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે ખતરનાક આગાહી કરી. ચોમાસા પહેલા આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરી.
ચોમાસા પહેલા ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટી. આંધી વંટોળની અંબાલાલે કરી આગાહી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ પણ બન્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ખતરનાક પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે મજબૂત ચોમાસું આવી રહ્યું છે અને તેમના મત મુજબ ચોમાસા પહેલા કચ્છમાં આંધી વંટોળની શક્યતા પણ છે. રોહિણી નક્ષત્રનું 45-5 દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ રહેશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ અગાઉ પણ કહી ચૂક્યા છે કે આ વખતે ચોમાસું જોરદાર રહેશે. અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ વરસશે. મુંબઈની સાથે સાથે જ લગભગ દક્ષિણ ગુજરાતની દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચી જશે અને આ જે વર્ષે ખેડૂતો માટે આ જે ચોમાસું છે એ પ્રથમ વરસાદ જ વાવણી લાયક વરસાદ થઈ જશે. આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ વખતે ચોમાસાની શરૂઆત સારી રહેશે, જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજ સાથે મેઘરાજા બગડાટી બોલાવી શકે છે. ગાજવીજ અને પવન સાથે પણ રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. એટલે 9 થી 13 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા જેવા વિસ્તારોની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. ચોમાસું આસપાસ છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા. જ્યાંથી ચોમાસાની એન્ટ્રી થાય છે એ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો. બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બારડોલીના બાબેન ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ પડતા ભારે બફારા અને ભીષણ ગરમીથી લોકોને રાહત મળી. મહત્વનું છે કે થોડા દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પધરામણી કરી શકે છે. આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળ્યો. પૂર્વ પટ્ટીમાં અચાનક વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગણદેવી, બિલીમોરા સહિતના વિવિધ પંથકમાં વરસાદી ઝાપટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આ તરફ હવામાન વિભાગે પણ મહત્વની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. તો આગામી 7 અને 8 તારીખના રોજ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવો અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ચોમાસા પહેલા જામનગર પંથકના ખેડૂતોએ આગોતરા વાવેતરના શ્રી ગણેશ કર્યા. ચોમાસું નજીક છે. રાજ્યના ખેડૂતો આકાશમાં મીટ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થાય. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોએ વરસાદ પહેલા જ આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. જામનગર જિલ્લાના કેટલાક ખેડૂતો આગોતરા વાવેતરની તૈયારી કરતા જોવા મળ્યા. તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ થોડા દિવસો બાદ ચોમાસું બેસવાની આગાહી કરી છે. વરસાદની આગાહીને લઈને જામનગર પંથકના ખેડૂતો પણ વાવણી માટે પાણી છે ત્યાં વાવેતર કરી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા લીંબુડા ગામના ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું છે. લીંબુડા ગામના ખેડૂતો સારા વરસાદની આશાએ અગાઉ પાણી હોવાના કારણે મગફળીનું વાવેતર કરી રહ્યા છે. જોડિયા પંથકમાં આવેલા લીંબુડા, વાવડી, હડિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું આગોતરું વાવેતર કરીને ખેડૂતો પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે. રાજ્યમાં આજે 2 સ્થળો